સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે વાહન ચોરીના 20 ગુનામાં સંડોવાયેલા રીઢા ચોરને ચોરીની ઓટો રિક્ષા સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા તરફથી તેરા તુझको અર્પણ કેમ્પેઇન અંતર્ગત નાગરિકોને વસ્તુ પરત કરવા સૂચનાઓ આપેલ। તે દરમિયાન તારીખ 1/7/2026ના રોજ રાત્રિના આશરે 10 વાગે એક ભાઈ નામે નાઝીમ ગુલઝાર શેખ ઉંમર વર્ષ 32 રહેવાસી મકાન નંબર 209 સમય રેસિડેન્સી અંકલેશ્વર શહેરના રૂબરૂ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન આવી પીએસઓ હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ હર્ષદભાઈ 115 નાઓ પાસે આવી હકીકત જણાવેલ કે તે પોતે આશરે 9 વાગે અંકલેશ્વર જીઆઈડીસી સેન્ટર પોઈન્ટ ખાતે આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં નાણાં ઉપાડવા જતા એટીએમના બોક્સમાં રોકડા ₹33,000 જણાતા કોઈ ભૂલી ગયેલ હશે તેમ સમજી એકાદ કલાક રાહ જોયા બાદ ઉપરોક્ત રૂપિયા મૂળ માલિકને પરત મળે તે માટે જમા કરાવવા આવેલ હોવાની હકીકત જાહેર કરતા પીએસઓ હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈએ રોકડા ₹33,000 હસ્તગત કરી મૂળ માલિકની તપાસ કરતા સંદીપભાઈ વિનુભાઈ રાડડિયા રહેવાસી મકાન નંબર 6 ગ્રીન હોમ 2 અંકલેશ્વર નાઓને શોધી તેઓને પૂછતા પોતે તારીખ 1/7/2026ના રાતના આશરે 9 વાગે પતિ પત્ની પોતાની બચતના નાણાં પોતાના બેંક ખાતામાં જમા કરાવવા સારું રોકડા ₹33,000 લઈ અંકલેશ્વર જીઆઈડીસી સેન્ટર પોઈન્ટ ખાતે બેંક ઓફ બરોડાના એટીએમમાં જમા કરાવવા સારું આવેલ અને એટીએમમાં ₹33,000 બોક્સમાં મૂક્યા બાદ સ્લીપ ન નીકળતા પોતાની બચતના નાણાં જમા થઈ ગયેલ હશે તેમ સમજી નીકળી ગયેલ હોવાનું જણાવતા પૂરતી ખરાઈ કર્યા બાદ હસ્તગત કરેલ રોકડા ₹33,000 મૂળ માલિકને પરત સોંપ્યા હતા। આમ નાઝીમ ગુલઝાર શેખની પ્રામાણિકતા સાથે પોલીસની ત્વરિત કાર્યવાહીથી એક પરિવારને તેના નાણાં પરત મળ્યા છે।